હોસ્પિટલ પ્રીમિયર લીગ HPL 2026 ટુર્નામેન્ટ સમાપન. વિજેતા ટીમને ટ્રોફી એનાયત. રાજકોટ ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર રોડ ખાતે રાજકોટ શહેરમાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયા ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ માટે અનોખી ક્રિકેટ સ્પર્ધા HPL 2026 હોસ્પિટલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. HPL હોસ્પિટલ પ્રીમિયર લીગ SCASON 1નું ગઈરાત્રે સમાપન. આ ટુર્નામેન્ટમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચ ઓર્બિટ 11 અને બ્લેક પર્લ ટીમ વચ્ચે રમાઈ, જેમાં ફાઇનલ મેચ વિજેતા બ્લેક પર્લ રહી. વિજેતા ટીમ અને રનરઅપ ટીમને અદ્ભુત ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં સ્પોન્સર તરીકે પ્લેક્સ હોસ્પિટલ, બેકબોન હોસ્પિટલ, લેન્ડમાર્ક હોસ્પિટલ, એપોલો હોમ કેર, અર્બન જંગલ, ધ પટારો મેન્સવેર, શ્રી બાલાજી એમ્બ્યુલન્સ સર્વિસ, વર્ક અવે, ડી મેડિકલ, પ્રગતિ ઇન્સ્યોરન્સ, પેસ્ટ કંટ્રોલ સર્વિસ, આરાધના એજ્યુકેશન, ઓર્બિટ કાર્ડિયાક સેન્ટર, અરેલિયસ ફાયર એન્ડ સેફ્ટી જોડાયા છે. રાજકોટમાં પ્રથમવાર માત્ર હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રના લોકો માટે આ પ્રકારની વિશેષ ક્રિકેટ લીગ યોજાતા આરોગ્ય ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટના આયોજક જિગ્નેશ કવિરાજે જણાવ્યું હતું કે અમારી આયોજક ટીમ કિશન વાણિયા, કેલ્વિન મોરી, દીપક પરમાર, જાવેદ છાછર, વનરાજ વાણિયા, જોગી જોગરાણા આ બધાએ 2 મહિનાથી સતત મહેનત કરીને આ ટુર્નામેન્ટને સફળતા મળી છે અને સમગ્ર ટીમનો સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને આગામી માર્ચ મહિનામાં નર્સિંગ સ્ટાફની ગુજરાત લેવલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. હોસ્પિટલ પ્રીમિયર લીગના બધા ઓર્ગેનાઇઝરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે આ સ્ટ્રેસફુલ અને બિઝી લાઈફમાં એકાએક બ્રેક જેવું છે અને આનંદની પળો છે. આ રીતે આટલું મોટા પાયે ઓર્ગેનાઇઝ કરવું અને આટલી ટીમોને એકસાથે રમાડવી બહુ અઘરું કામ છે. છતાં HPLની આખી ટીમે બહુ સરસ રીતે અને ટાઈમ ટુ ટાઈમ બધું ઓર્ગેનાઇઝ કરીને બધી ટીમો સાથે કોર્ડિનેટ કરીને આખું આયોજન કર્યું, જેના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને બહુ મજા આવી, બહુ એટલે બહુ મજા આવી. આખી ટુર્નામેન્ટમાં એકદમ બહુ મજા આવી કે જેનું કંઈ વર્ણન કરી શકાય એવું નથી. બહુ સરસ આયોજન. જિગ્નેશ કવિ નામ છે મારું. જે રીતે મેં વિચાર્યું હતું ને જે રીતે અમે પ્લાનિંગ છેલ્લા 2 મહિનાથી કરી રહ્યા હતા તે બધું ખૂબ સફળ રહ્યું અને બધા જ મારા સપોર્ટિંગ મેમ્બર અને ઓર્ગેનાઇઝિંગ ટીમ બધાનો સારો સપોર્ટ રહ્યો. બહુ ઘણા બધા ઓડિયન્સ પણ જોવા માટે આવ્યા હતા, એમનો પણ સારો સપોર્ટ રહ્યો. અને થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ ક્યાંય કોઈ પણ પ્રોબ્લેમ વિના બધી જ વસ્તુનો જે અમે આનંદ માણ્યો છે તે કોઈ શબ્દોમાં હું વર્ણન કરી શકું એમ નથી. બધી જ વસ્તુ ધાર્યા બહાર બહુ સારી હતી અને આવો જ સપોર્ટ આવનારા દિવસોમાં બધી ટુર્નામેન્ટમાં અમને મળે એવી આશા. હવે આગામી દિવસોમાં હું નર્સિંગ વિશે નર્સિંગ માટે અલગથી એક ટુર્નામેન્ટ રમાડવા માગું છું અને આ ટુર્નામેન્ટની સિઝન 2 માર્ચ મહિનાના એન્ડ સુધીમાં રમાડવા માગું છું, જે ગુજરાત લેવલથી રમાડવાની ઈચ્છા છે. જો બધાનો સાથ અને સહકાર સારો રહેશે તો ગુજરાત લેવલથી રમાડશું. બહુ જ, જેને હું કોઈ શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી, એટલો બધો સારો રહ્યો છે અને બધા જ મેમ્બરનો મને સારો સપોર્ટ મળ્યો છે. થેન્ક યુ.